તાજમહાલના પાયામાં છેવટે કબર જ દટાઈ છે. હાજી, તાજમહાલના પાયામાં છેવટે કબર જ દટાઈ છે. નાઝી જર્મનીનો પરાજય થશે અને પોતે પકડાઈ જશે એ ડરે લાખો જીવોની હત્યા કરનારા હિટલરે આત્મહત્યા કરી હતી. સુંદર સુવિચારો આપનારા સાને ગુરુજીએ 50 વર્ષની ઉંમરે નિરાશા અને હતાશાથી દુઃખી થઈને સ્લીપિંગ પિલ્સનો ઓવરડોઝ લઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મનશક્તિ સંશોધન કેન્દ્ર લોનાવલાના સ્થાપક સ્વામી વિજ્ઞાનાનંદજીનું અવસાન 18 નવેમ્બર 1993ના રોજ થયું હતું. શરીરને આત્માથી અલગ કરવા તેમણે સ્વ-સમાધિ લીધી હતી. આ ઘટનાને પ્રાકૃતિક મૃત્યુ દર્શાવવામાં આવેલું. આધ્યાત્મિક ગુરુની ઓળખાણ નિર્માણ કરી કેટલાય લોકોને આધાર આપનાર ભૈયુજી મહારાજે પોતાનું જીવન પોતાના હાથે જ સમાપ્ત કર્યું હતું. પોઝિટિવ વિચારોવાળી ફિલ્મો આપનાર સુશાંત સિંહ રાજપૂતે નિરાશાથી કંટાળીને આત્મહત્યા કરી હતી. અને આ જ રીતે નિરાશાનો જીવનમાં સામનો કેવી રીતે કરવો એ શીખવાડનાર ડૉક્ટર શીતલ આમટેએ 39 વર્ષની જુવાન વયે નિરાશા અને માનસિક તાણથી ગ્રસ્ત પીડાતા પોતાનું જ જીવન સમાપ્ત કર્યું હતું. આ બધા સેલિબ્રિટીઝના ઉદાહરણો છે. આ બધા ઉદાહરણોમાંથી આપણે શું શીખવાનું છે? પાણીમાં જે બતક ઉપરથી શાંત દેખાય છે તેના પગ પાણીની અંદર ઝડપથી ચાલતા હોય છે. તેના પગ પાણીની અંદર ઝડપથી ચાલતા હોય છે. પણ પાણીની સપાટી પર તે જ બતક શાંતિથી તરે છે એવો એ દેખાડો કરતું હોય છે અને આપણને ભાસ થતો હોય છે. તેનું દુઃખ તેને જ ખબર હોય છે. માનવી ઉપરથી દેખાય છે તેટલો જીવનમાં મજબૂત અને ગંભીર હોય એવું જરૂરી નથી. તેના મનમાં અલગ જાતનું માનસિક યુદ્ધ ચાલતું હોય છે જે સમાજ અને લોકો સુધી પહોંચી શકતું નથી, અથવા તો તેના આનંદી અને સુખી ચહેરાની આડશમાં તે પોતાનો સાચો ચહેરો છુપાવતો હોય છે. ત્યારે સામાન્ય માણસે આવા માણસો વિશે છેવટે શું સમજવું? ઉપરથી સુંદર દેખાતા તાજમહેલના પાયામાં છેવટે કબર જ દટાઈ છે તે આપણે ન ભૂલવું જોઈએ. ફરીથી કહું છું, ઉપરથી સુંદર દેખાતા તાજમહેલના પાયામાં છેવટે કબર જ દટાઈ છે તે આપણે ન ભૂલવું જોઈએ. મિત્રો, આજનો આ લઘુલેખ તમને ગમ્યો હોત તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો.